નમસ્કાર ધોરણ 6 ની મારી વિદ્યાર્થીની મિત્રો, આજે આપણે એક પાઠ શીખવાના છે, પણ તે પહેલા હું તમને થોડા પ્રશ્નો પૂછીશ. આ ચિત્ર તમને શેનું દેખાય છે? નિરંજન, ગ્રહો છે. પણ બીજું આ કયો પરિવાર છે? જીયા, સૌર પરિવાર. વેરી ગુડ. તો આ સૌર પરિવારમાં કેટલા ગ્રહો છે? આપણે નાટક પણ કરેલું એનું. પ્રિયા, 8 ગ્રહો છે. વેરી ગુડ. તો 8 ગ્રહોમાં એક એવો ગ્રહ છે કે જેની સાથે આપણો ખૂબ નજીકનો સંબંધ છે, કે તેના વગર આપણને ચાલતું જ નથી. માયુસી, પૃથ્વી. તો આ પૃથ્વી સાથે આપણો ખૂબ નજીકનો સંબંધ છે. તો આપણે આજે આ પૃથ્વી કેવી રીતે અસ્તિત્વમાં આવી, એટલે કે પૃથ્વીનો જન્મ કેવી રીતે થયો, પૃથ્વી સાથે આપણો શું સંબંધ છે, પૃથ્વીનું બંધારણ શું છે, પૃથ્વી શેની બનેલી છે, આ બધું આપણે પાઠ 10 પૃથ્વીના આવરણો આ પાઠમાંથી આપણે શીખવાના છે. પૃથ્વીના આવરણો. આવરણો એટલે શું? તો પૃથ્વી અસ્તિત્વમાં આવી પછી પૃથ્વીના સ્વરૂપના આધારે 4 ભાગ પાડવામાં આવે, એને આવરણો કહેવામાં આવે છે. તો આજે આપણે પૃથ્વીના આવરણો પાઠ શીખીશું. સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે. પૃથ્વી એકમાત્ર ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળે છે, જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે. ચલો, હવે આપણને એક વિચાર આવવો જોઈએ કે આ 8 ગ્રહોમાંથી આપણે પૃથ્વી પર જ કેમ રહીએ છીએ? કોઈને વિચાર આવે? પૃથ્વી પર જ કેમ રહીએ? બીજા ગ્રહ પર આપણે શા માટે નથી રહી શકતા? આપણને પાણી મળે. બરાબર. અને ખાવા માટે ભોજન મળે. બરાબર. આ પૃથ્વી પર આપણને ખાવા માટે અનાજ મળી રહે, પીવા માટે પાણી મળી રહે. બીજું શું જરૂરી આપણને જીવવા માટે? શરીર, વિટામિન એટલે ખોરાકમાં જ આવી ગયું. વાયુ એટલે હવા. આપણને જીવવા માટે હવાની જરૂર છે, તો હવા પણ આપણને આ પૃથ્વી ગ્રહ પર મળી રહે છે. તો આપણે આમાં જોઈએ તો પૃથ્વી ઉપર આપણને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળે છે. એટલા માટે આપણે પૃથ્વી ગ્રહ ઉપર રહી શકીએ છીએ. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળાના સ્વરૂપે હતી. આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા. આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું. પૃથ્વીનો જન્મ કેવી રીતે થયો? પૃથ્વી અસ્તિત્વમાં કેવી રીતે આવી? તો પહેલે તો પૃથ્વી શેમાં હતી? એક અગનગોળાના રૂપમાં હતી. શેમાં? અગનગોળા. ગોળો એ ધબધબતો વાયુનો ગોળો હતો. પછી ધીમે ધીમે એ ગોળો ઠંડો પડ્યો અને તેના થોડાક ભાગમાં ખાડા પડી ગયા. ઠંડો પડ્યો એટલે અને થોડાક ભાગ ઉપર ટેકરા એટલે ઉપસેલો ભાગ રહી ગયો. તો જે ખાડા પડેલા હતા તેમાં શું ભરાયું? પાણી. અને ખાડા એટલે કે આપણે નાના નાના ખાડા એવા નહીં. આ દરિયો કે મોટો છે, વિશાળ, એટલા મોટા ખાડા પડી ગયા એટલે એમાં પાણી ભરાયું એટલે મહાસાગર બની ગયા. શું બની ગયા? મહાસાગર. અને જે જમીન હતી તે ભૂમિખંડો બની ગયા. તો આપણે આમાં જોઈએ તો જુઓ, આ પૃથ્વીની આસપાસ વાયુ, ખડક, મહાસાગરો, આ બધું પૃથ્વીનો ગોળો ઠંડો પડ્યો એટલે અસ્તિત્વમાં આવ્યું. હવે આપણે આગળ મૃદાવરણ એટલે શું એ બધી વાત આવશે. પૃથ્વીના આવરણ. પૃથ્વીના મુખ્ય 4 આવરણો છે. પહેલા તો આપણે આ પૃથ્વીના ગોળા ઉપર જોઈએ તો આ જે વાદળી કલર છે તે શું છે? બધું પાણી.
એટલે આ મહાસાગરો છે એ નાના મોટા સાગર નથી, આખો મહાસાગર એક જ છે. પાણી આ બાજુથી પાણી નીકળે, આ બાજુ બધે જ પાણી છે, પણ એના નામ આપી દેવામાં આવે કે આટલેથી આટલો મહાસાગર એટલે પેસિફિક, આટલો એટલાન્ટિક, આટલો આર્કટિક, આટલો હિંદ, એવી રીતે. અને આ જમીન છે, આ જે નામ દેખાય બધા દેશના, એ જમીન છે, એ મૃદાવરણ છે. તો આજે આપણે મૃદાવરણ એ શું છે, એ શેનું બનેલું છે, એનું બંધારણ શું છે, એ આપણને શું ઉપયોગમાં આવે છે, એ બધી વાત આપણે આગળ શીખીએ. 1. મૃદાવરણ 2. જલાવરણ 3. વાતાવરણ અને 4. જીવાવરણ. ચલો, પૃથ્વીના સ્વરૂપના આધારે કેટલા ભાગ પડ્યા? 4. પહેલો પહેલે આપણે મૃદાવરણ વિશે વિગતે સમજવાના છે. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. ચલો હવે આપણે આ માટી પણ લાવેલા જ છે. ચલો હવે આમાં હાથ લગાવો, અંદર ઉચકી જુઓ. શું તમને લાગે અંદર? કાકરાને બીજી ભાષામાં આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ખડક કહેવાય. શું કહેવાય? આપણે એમ સામાન્ય રીતે આપણે માટી કે છોડ કે એવું રોપીએ તો અંદર આપણે એકલું માટી ધૂળ નથી લાગતી, પણ બીજું શું હોય? કાકરા પણ હોય. તો આ મૃદાવરણ એ શું હોય અંદર? આની અંદર માટીની અંદર કાકરા, ખડક હોય, ખનિજ પણ હોય, પણ એ ઊંડે જઈએ ત્યારે મળે. તો આ મૃદાવરણ એ માટી અને પથ્થરનું બનેલું છે, ખડકનું, એટલે એને ખડકાવરણ અથવા ઘનાવરણ. ઘનાવરણ એટલે શું? તે ઘન પદાર્થનું બનેલું છે, એટલે એને ઘનાવરણ બીજું નામ છે. પહેલું તો મૃદા એટલે માટી. મૃદાનો અર્થ શું થાય? માટી. એટલે મૃદાવરણ વિશે સમજાવો એવો સવાલ આવે એટલે તમારા મગજમાં પહેલો સવાલ શું આવવો જોઈએ? મૃદા એટલે માટી. બસ માટી પર શું શું હોય? મૃદાવરણ પર આ બધી વાત મગજમાં આવવી જોઈએ. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે, તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિસ્તાર અને બંધારણ. ચાલો, ઉપરથી હવે આપણને તેમ લાગે કે આટલી જ માટી એમ ખોદીએ એટલે, પણ એ તો એકદમ ઊંડાણ સુધી જઈએ, એનો વિસ્તાર કેટલા ભાગ સુધી એને મૃદાવરણ કહેવાય. આ બધું આમાં બંધારણ અને વિસ્તાર એની અંદર આવશે. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. હવે આપણે આની અંદર પણ જોઈએ તો આ જુઓ, આ કેટલી ઊંડાણ સુધી આપણને અહીંયા તો આટલું જ લાગે, પણ 1 કિલોમીટર એટલે તો કેટલે દૂર ચાલવું પડે આપણને. તો આ તો કેટલા કિલોમીટરથી છે? 64 કિલોમીટરથી 100 કિલોમીટર આપણે નીચે જઈએ ત્યાં સુધીનો ભાગને મૃદાવરણ કહેવાય. 100 કિલોમીટર સુધી નીચે જવાનું છે જમીનની અંદર, એટલે એટલો જાડો પોપડો છે. અને એ પોપડો શેનો બનેલો? બે તત્વો કયા? ખનિજો અને સિલિકા. આ બે તત્વોનો મૃદાવરણ બનેલું છે. ઊંડા સમુદ્રોમાં આ પોપડો પાતળો હોય છે. પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણને રોકે. ચાલો, આખી પૃથ્વી પર કેટલા ટકા ભાગ છે મૃદાવરણ? 29% ભાગ. બાકીનો ભાગ શું હશે? પાણી. એટલે તો એ આવરણ જલાવરણ. હવે આપણે આમાં જોઈએ તો બ્લુ કલર છે, વાદળી કલર, એ બધું પાણી છે. તો તમને બ્લુ કલર વધારે દેખાય કે લીલો કલર? બ્લુ કલર. એટલે જલાવરણનો ભાગ વધારે છે અને મૃદાવરણનો ભાગ ઓછો છે. એટલે 71% ભાગ જલાવરણ અને 29% ભાગ મૃદાવરણ. એટલે મૃદાવરણ
ઘેરો છે. આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા. ચાલો આ જમીન ઉપર શું શું આવેલું? પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાનો આવેલા છે. એટલે 29% ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો આવેલા. ઉચ્ચ પ્રદેશ એટલે ઊંચાણવાળા. છે. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. એટલે આપણે જેમ જેમ ઊંડે જઈએ જમીનમાં ખોદીને તેમ તેમ એમાં તાપમાનમાં વધારો થાય એટલે ગરમી લાગે. તો 1 કિલોમીટર જાય ત્યારે કેટલી ગરમી લાગે તે આપણે આમાં આવશે. સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ આશરે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે. ચાલો 1 કિલોમીટર જઈએ એટલે કેટલું તાપમાન વધી જાય? 30°C એટલું તાપમાન વધે. પછી બીજું 1 કિલોમીટર જાય એટલે બીજા 30 ઉમેરાય એટલે 60°C વધે. એમ કરીને ઠેઠ નીચે જઈએ તેમ ગરમી વધતી જાય. આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ અર્ધપ્રવાહી ઘટ સ્વરૂપમાં ફેરવાઈ જાય. ચાલો હવે જેટલે ઊંડે જઈએ તેમ તેમ ગરમી વધે એટલે આ બધા ખડકો એટલે પથ્થર પણ પીગળી જાય અને ઘટ સ્વરૂપ બનાવે છે. એટલે પ્રવાહી અર્ધપ્રવાહી એટલે પીગળી ગયેલું હોય બધું એવું અંદર આવે. જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે, જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. આ સવાલ ખાસ મહત્વનો. આપણને પ્રશ્ન થવો જોઈએ કે આપણો પૃથ્વીનો પોપડો કેમ ફાટી જતો નથી? કોઈ વાર એમ તો આ જે મેગ્મા છે એ નીચે એકદમ ગરમ વસ્તુ છે, વાયુનું આવરણ આવેલું છે. મેગ્મા એટલે અર્ધપ્રવાહી વાયુ એનું સ્વરૂપ. તો આ જે લાલ લાલ છે એ મેગ્મા છે. તો એટલું બધું એ ગરમી હોય એની પણ આ ઉપર જે આ ખડકો છે પૃથ્વીનો પોપડો એની ઉપર જે ખડક આવેલા છે એનું દબાણ વધારે હોય અને નીચે ગરમી, તો એ બેની સમતુલા જળવાઈ રહે. એટલે પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. એ તો બધું ફાટી જાય તો આ બધા વાયુ ઉપર આવી જાય તો પછી શું થઈ જાય? ભૂકંપ, જ્વાળામુખી એવું થાય તો આપણે જીવી પણ નહીં શકીએ. તો આ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. કેમ? તો દબાણ, ખડકોનું દબાણ અને નીચે જે ગરમી હોય તેની સમતુલા જળવાઈ રહી છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે. એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. આપણા ઘર, પાણી. ચાલો હવે આ મૃદાવરણ સાથે આપણો કઈ સંબંધ ખરો છે ને? સંબંધ તો પહેલું તો શું આવેલું છે મૃદાવરણ પર? ઘર. આપણી આ શાળા એ પણ મૃદાવરણ પર આવેલી છે. પછી બીજું શું છે? પાણી આવેલું છે મૃદાવરણ ઉપર. ખેતી, ઉદ્યોગ. ચાલો પછી આપણે મૃદાવરણ પર જ મેદાન આવેલા એની અંદર ખેતી કરી શકીએ. જંગલ આવેલું, ઉદ્યોગો એટલે કારખાના એની ઉપર આવેલા છે. બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. ચાલો મૃદાવરણ બીજું આપણને કેવી રીતે ઉપયોગી છે? તો મૃદાવરણમાંથી શું મળે? નીચે ખોદકામ કરતા શું મળે? ખનિજો મળે છે. અને બીજું શું મળે? ખનિજ તેલ. ખનિજ તેલ એટલે આપણે આ પેટ્રોલ, ડીઝલ, ડામર આ બધું ખનિજ તેલ એની નીચે કુવા હોય એટલે મળી આવે ત્યાં કુવા ખોદવામાં અને તેમાંથી ખનિજ તેલ નીકળે. પછી એને શુદ્ધ કરીને પેટ્રોલ ને બધું બનાવે. તો આ ખનિજ તેલ પણ ક્યાંથી મળે? મૃદાવરણ. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવાય છે. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરાય છે. ચાલો હવે મેદાન હોય તો મેદાનમાં શું? બધા ઉદ્યોગ ધંધા એટલે કારખાના ને એવું બધું બનાવીને બધી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે.
હવે આપણે જોઈએ તો આ પંખા, લાઈટ, મોબાઈલ આ બધું કારખાનામાં બને. એ આપણા ઘરમાં કેવું બનાવી શકતા નથી. તો આ બધા કારખાના ક્યાં આવેલા હોય? મૃદાવરણમાં. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. હવે મૃદાવરણને આભારી છે શું? જંગલો. તો જંગલો પણ ક્યાં આવેલા? મૃદાવરણ પર. આપણે આજુબાજુ નજર કરીએ કે આ પૃથ્વી પર શું શું આવેલું? એ બધું મૃદાવરણ છે. મૃદાવરણ પર આવેલું છે. આ જંગલો આપણને કોઈ ઉપયોગી છે? હા, ચાલો જંગલો પણ આપણને ઉપયોગમાં આવે છે. શું ઉપયોગમાં આવે? હવા આપે, હવા શુદ્ધ કરે. પછી ઝાડ આપે એટલે ફર્નિચર માટે લાકડું આપે. ઔષધિ આપે. છાંયડો આપે. ઓક્સિજન આપે. શું? શાકભાજી, ફળો આપે, દવા આપે, મધ આપે, ગુંદર આપે, રાખ આપે, વરસાદ લાવવામાં મદદ કરે. તો આ મૃદાવરણ હોય તો જ આ જંગલ હોય, અને જંગલ હોય તો જ આ બધી વસ્તુ મળે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એક ચાલો. આ ચિત્રમાં તમે જોશો તો આ મૃદાવરણ આપણને શું શું ઉપયોગી છે તે ખબર પડી જશે. ચાલો હવે અહીંયા જોઈએ આપણે. તો પહેલા તો શું શેનું ચિત્ર દેખાય? ઘર એ મૃદાવરણ પર આવેલું છે. જો મૃદાવરણ ન હોય તો આપણે ઘર બાંધી શકીએ નહીં. ચાલો બીજું ચિત્ર શેનું છે? ઉદ્યોગ. ચાલો ઉદ્યોગો ક્યાં? ડુંગર પર ઉદ્યોગ થઈ શકે? પર્વત પર. તો ક્યાં થાય ઉદ્યોગો? ક્યાં આપણે બનાવી શકીએ કારખાના? મૃદાવરણ પર. પણ કેવી જમીન હોય? તો આમાં આવેલું કોઈ ધ્યાન આવ્યું? મેદાનો પર કારખાના ને બધું ઊભું કરીને એમાંથી ઉત્પાદન મેળવી શકાય. ચલો પછી બીજું ચિત્ર શેનું છે? દુકાન. તો આપણે બધી આર્થિક પ્રવૃત્તિઓ કરી શકીએ મૃદાવરણ પર. એટલે શું? પૈસા કમાવાની વાત. કે આપણે દુકાન ખોલી શકીએ, વેપાર કરી શકીએ, કંઈ પણ કરી શકીએ. તો તે ક્યાં કરી શકીએ? મૃદાવરણ પર. જમીન પર આપણે બધું બાંધી શકીએ, પૈસા કમાઈ શકીએ. ચાલો હવે પૂજા. ચાલો હવે શેનું ચિત્ર દેખાય બીજું? આ ફળ, શાકભાજી તે બધું ક્યાં? એટલે ખેતીવાડી. તે ક્યાં ઉગાડી શકીએ આપણે? જમીન પર. ચાલો પછી આ બધું ખેતીવાડીનું છે. એટલે આ શું છે? ખનિજ તેલ. તો ખનિજ તેલ ક્યાંથી મળે આપણને? મૃદાવરણમાંથી. એટલે નીચેના ભાગમાં આપણે ખોદીએ તો ખનિજ તેલ મળી આવે. એટલે બધી જગ્યાએ નથી મળતું, પણ અમુક જગ્યા એવી હોય, અમુક જમીન કે તેની નીચે ખનિજ તેલ હોય. પછી આ શું છે? ખનિજ. હવે આપણને એમ થાય ખનિજ વળી શું કામ આવતું હશે? તો આપણા ક્લાસમાં પણ જોઈએ આપણે તો કેટલા બધા ખનિજો છે. ચાલો આ પંખો શેનો બનેલો? હા, લોખંડ. શેનો? લોખંડ. પતરું એટલે લોખંડ જ. તો એ લોખંડ એ ખનિજ છે. ચાલો પછી બીજું કઈ દેખાય? બેન્ચીસ એ ખનિજ નીકળે. લાકડું. બારી એ બધું લોખંડ. પછી આપણે પેન્સિલની અળી હોય તે ગ્રેફાઇટની બનેલી. આ ગ્રેફાઇટ પણ ખનિજ છે. ચાલો આપણે આ શું પહેરેલું છે? એ પણ ખનિજ છે. આપણે પાણી પીએ, એલ્યુમિનિયમનો બાટલો, સ્ટીલનો બાટલો, આપણે એ પણ ખનિજ છે. સ્ટીલ, એલ્યુમિનિયમ, સોનું, ચાંદી, ગ્રેફાઇટ. પછી આ તાર આવેલા હોય. આ શેના તાર છે? વાયરમાં તાર છે. તાર શેના હોય ખબર છે? આ લાઈટમાં તાર હોય તે શેના હોય? તાંબાના. શેના હોય? તાંબાના. પણ ખનિજ છે. તો આ ખનિજ આપણને આવી રીતે ઉપયોગી. તો એ ખનિજ ક્યાંથી મળે? મૃદાવરણમાંથી. ચાલો હવે એટલે આપણે આજે મૃદાવરણમાં શું શું શીખ્યા? પહેલે તો પૃથ્વીનો ગોળો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો? પૃથ્વી કેવી રીતે અસ્તિત્વમાં આવી? ચલો કોણ કહેશે? પૃથ્વી કેવી રીતે અસ્તિત્વમાં આવી? પહેલે શેના સ્વરૂપમાં હતી?
અગન ગોળો, એટલો ગોળો નહીં, અગન ગોળો એટલે અગ્નિનો ગોળો, ગરમ. પછી શું થયું? એ ઠંડો પડી ગયો એટલે કેટલાક ભાગમાં તેમાં શું ભરાઈ ગયું? પાણી. તે શું જલાવરણ બની ગયું? મહાસાગર. પછી જે જમીનનો ભાગ રહ્યો, ઉપસેલો ભાગ, એ મૃદાવરણ બની ગયું. ચલો, જમીનના એના સ્વરૂપના આધારે કેટલા ભાગ છે? પૃથ્વીના 4 ભાગ. કયા કયા? પહેલું તો આપણે શીખી ગયા એ મૃદાવરણ, તેમાં આપણે કયા ભાગ વિશે શીખ્યા? મૃદાવરણ. જેના વિશે? મૃદાવરણ. ચલો, મૃદાવરણ એનો વિસ્તાર અને બંધારણ એટલે શું? તો મૃદાવરણ એ શેનું બનેલું છે? પહેલે તો મૃદા તમને બતાવી. શેનું બનેલું? જમીન. પણ જમીન શેની બનેલી? માટી અને પથ્થર, ખડક. એટલે એના બીજા 2 નામ પડ્યા. કયા નામ? આંગળી ઊંચી કરો. પથ્થર. ચાલો, શું નામ આપ્યું આપણે મૃદાવરણને? બીજા 2 નામ આપેલા હતા. ચાલો, સોનલ કે ઘનાવરણ, ઘન પદાર્થનું બનેલું એટલે. વેરી ગુડ. ચાલો, બરાબર છે. ખડકાવરણ. શું? ખડકાવરણ. એટલે ખડકનું બનેલું એટલે ખડકાવરણ નામ આપ્યું. એટલે 2 નામ બીજા છે એના. ચાલો, પછી એનો વિસ્તાર અને બંધારણ. મૃદાવરણનો વિસ્તાર કેટલો છે? જમીનથી કેટલા ભાગ? તેને મૃદાવરણ કહી શકાય. 64 થી 100 કિલોમીટર સુધીનો પૃથ્વીનો પોપડો છે. ઉપરનો ભાગ પોપડો, નીચે જઈએ એટલું મૃદાવરણ કહેવાય. ચલો, હવે એમાં એનું બંધારણ એ છે. હવે શેનું બનેલું? કયા તત્વ 2 આવેલા હતા અંદર? મોટા ભાગે 2 તત્વ હતા અંદર. સિલિકા અને બીજું એલ્યુમિનિયમ. આ 2 તત્વોનું બનેલું છે મૃદાવરણ. હવે એ પૃથ્વીનો કેટલા ટકા ભાગ રોકે છે? મૃદાવરણ આપીના 29% ભાગ. તો 29% ભાગ ઉપર જ શું આવેલું? જમીન. 29% ભાગ જમીન છે, પણ એની પર શું આવેલું? પછી આપણે આર્થિક પ્રવૃત્તિ કરી શકીએ, દુકાન ને બધું ખોલીને. તો મૃદાવરણ આપણને હવે શું ઉપયોગી છે? આપણો મૃદાવરણ સાથે શું સંબંધ છે? માનવ જીવનનો શું સંબંધ છે? કઈ ઉપયોગમાં આવે મૃદાવરણ? આવે ને? ચલો, પહેલા તો આપણે રહીએ તે જ વાત આપી જોઈએ. ઘર બનાવવા, ઘર બનાવવા માટે, ખેતી કરવા માટે, વનસ્પતિ ઉગાડવા માટે, શાળા બનાવવા, પૈસા કમાવવા માટે એટલે ઉદ્યોગ પેલું આર્થિક પ્રવૃત્તિ કરવા માટે, પછી ખનિજ મેળવવા માટે, દુકાને જ આવી ગયું પૈસા વાળું, ફળ ફળાદી જંગલ બધું. હજુ એક વસ્તુ બાકી રહી, ઔષધીય જંગલમાં જ આવી. ખનિજ તેલ મેળવવા માટે. તો આ બધું આપણને મૃદાવરણને કારણે મળે છે. એટલે ખાવાથી માંડીને રહીએ કે પૈસા કમાવાની પ્રવૃત્તિ કે બધું એ મૃદાવરણને કારણે આપણે શક્ય બને છે. ચાલો, હવે તમને થોડા પ્રશ્ન પૂછીશ. ચાલો, મૃદા એટલે શું? ચાલો, માટી. વેરી ગુડ. મૃદા એટલે માટી. ચલો, મૃદાવરણને ખડકાવરણ કહેવામાં આવે છે. કેમ? એમાં જ આવી ગયો જવાબ. તમે વિચાર કરો તો. ચાલો, ધ્રુવીની ખડકાવરણ કેમ કહેવાય? હા, પથ્થર હોય છે એટલા માટે. એને ઘનાવરણ કેમ કહેવામાં આવે છે? ઘન આકાર એટલે બધા ઘન પદાર્થો છે એટલે એને ઘનાવરણ કહેવાય. ચલો, પૃથ્વીનો કેટલા ટકા ભાગ રોકે છે? મૃદાવરણ પૃથ્વીનો કેટલા ટકા ભાગ રોકે? બરી રહો. 29%
29% ભાગ રોકે છે. બાકીનો 31% ભાગ શું છે? ચાલો સોનલ, પાણી એટલે જલાવરણ રોકે છે. ચાલો હવે મૃદાવરણ મુખ્યત્વે બે તત્વોનું બનેલું છે. તે બે તત્વના નામ જણાવો. ચાલો એક તત્વનું નામ હલકા તત્વ એલ્યુમિનિયમ અને બીજું સિલિકા. આ બે તત્વનું બનેલું છે. ચલો પછી આગળ આપણે જેમ જેમ ઊંડે જઈએ મૃદાવરણમાં જેમ ઊંડે જઈએ તેમ તાપમાનમાં શું થાય છે? વધારો થાય છે કે ઘટાડો થાય છે? ચલતીશા વધારો થાય છે. 1 કિલોમીટર ઊંડે જઈએ તો કેટલું તાપમાન વધે? મતલબ 30°C. ચલો 3 કિલોમીટર જઈએ તો 1 કિલોમીટરે 30°C વધે. તો 3 કિલોમીટર ઊંડે જઈએ તો પૂજા 90°C વધે. કેટલું? 90°C. આ તાપમાન વધે એટલે એના નીચેના વાયુઓ શું થાય? ગરમ થાય એટલે શું થાય? પીગળી જાય એટલે અર્ધ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. એને મેગ્મા કહેવાય. શું કહેવાય? મેગ્મા. હવે મોટો એક મુખ્ય સવાલ આ કે પૃથ્વીનો પોપડો કેમ ફાટી જતો નથી? આપણે રોટલી બનાવીએ તો ફાટી જાય ને, ફુલકા રોટલી વેલર ફૂટી જાય, અંદર હવા ભરાઈ જાય. તો આ પૃથ્વીનો પોપડો કેમ ફાટી જતો નથી? ચાલો પૃથ્વીના પોપડાની ઉપર જે પથ્થરો છે એનું દબાણ વધારે છે અને અને નીચેના વાયુનું એનું નીચે જે ગરમ વાયુ છે એ બંનેનું સમતુલા જળવાયું છે. એટલા માટે પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. ચાલો હવે પૃથ્વી એટલે કે આ મૃદાવરણ આપણને શું ઉપયોગી છે? શું ઉપયોગમાં આવે? ચાલો એન્જલ, મૃદાવરણ કઈ ઉપયોગમાં આવે આપણને? ઘર બનાવવા માટે. શાળા એટલે ઘર ને બધું, શાળા ને આવી ગયું, મકાન બનાવવા, શાળા, ઉદ્યોગ ધંધા માટે. એટલે મેદાન પ્રદેશોમાં ઉદ્યોગ ધંધા આપણે સ્થાપિત કરી શકીએ. ખેતી કામ કરવા માટે મેદાનોમાં ખેતી ઉદ્યોગ ધંધા આવી ગયા. ચાલો દુકાન બનાવે એટલે મેદાનોમાં બીજું આર્થિક પ્રવૃત્તિ કરી શકે. એટલે એકલું દુકાન જ નહીં, કંઈ પણ છે. ખનિજ મેળવવા માટે, ખનિજ તેલ મેળવવા માટે, ચાલો બીજું જંગલો, ખેતીવાડી, આ બધું આપણે મૃદાવરણને આભારી છે. એટલે મૃદાવરણ ન હોય તો આ બધું શક્ય બને નહીં. ચાલો હવે આપણે તેમાં પ્રોજેક્ટ બનાવી શકીએ. આ તમારું સ્વાધ્યાય છે. શું બનાવી શકીએ? તો આપણે એક માટી લેવાની, એક બોક્સમાં માટી મૂકવાની, એની અંદર આ મૃદાવરણ આપણને શું શું કામમાં આવે એ બધું એની અંદર તમારે બતાવવાનું. ચલો પહેલું તો આપણને જંગલ, તો ઉપર આપણે થોડા ઝાડ રોપી દેવાના, નાના નાના છોડ. પછી ખેતીવાડી, તો તેનું આપણે મેદાન જેવું બનાવીને કંઈ ઉગાડેલું હોય એવું બતાવવાનું. પછી બીજું ખનિજ તેલ, તો તે આપણે એકાદ વાડકી કેવું મૂકીને એમાં ખનિજ તેલ બતાવવાનું. પાણી આવેલું તો તે પાણી પણ બતાવ, જુદી વાડકી લઈ. પછી બીજું ખનિજો, તો આપણે એમાં થોડા ખનિજો મૂકી દેવાના. પછી બધા ઉદ્યોગ એટલે એલ્યુમિનિયમ ને કંઈ એ રીતનું મૂકી દેવું પડે. ઉદ્યોગો, તો કારખાનાનું ચિત્ર મૂકી દેવું પડે. કારખાનાનું કંઈ હોય ને એમ મોડેલ જેવું તે મૂકી દેવું પડે. એટલે આ બધા આપણને મૃદાવરણ શું કામમાં આવે તે બેઠું આપણને ખબર પડી છે પ્રોજેક્ટ પરથી. સમજાઈ ગયું? આ આપણું લેસન છે. તો હવે તમને મૃદાવરણ વિશે સમજાઈ ગયું? પછી આગળના આપણે પાઠમાં જલાવરણ, વાતાવરણ, જીવાવરણને આવી રીતે ડિટેલમાં સમજીશું. તો હવે મૃદાવરણ એટલે આપણા માટે ખૂબ ઉપયોગી આવરણ છે. હવે તમારે બીજો એક વિચાર એ કરવાનો છે અને
એ વિશે ચિંતન કરીને લખવાનું છે કે મૃદાવરણ ન હોય તો શું થાય. આ એક તમારે વિચારવાનો પ્રશ્ન, અને એ તમારે સ્વાધ્યાયમાં પ્રોજેક્ટ બનાવવાનો, મોડેલ બનાવવાનું મૃદાવરણનું, અને આ એક ચિંતનાત્મક પ્રશ્ન લખવાનો કે મૃદાવરણ ન હોય તો શું થાય. આ તમારે વિચારીને લખવાનું છે. તો આવજો.